હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી લઈએ. આજે આપણે સૌથી પહેલાં બનાવીશું બધાના ફેવરિટ એવા નાયલોન ખમણ. એના પછી થોડા ડિફિકલ્ટ હોય એવા આપણે બીજા ખમણ બનાવીશું અને એ છે પાટીદારના ખમણ. આ ખમણ બનાવવામાં થોડા ડિફિકલ્ટ છે. એના માટે દાળ પલાળવી પડે છે, ક્રશ કરવી, આથો આપવો પડે છે. પણ આજે આપણે ખમણ બનાવીશું એ ઇન્સ્ટન્ટ બનાવીશું, એકદમ ફટાફટ તૈયાર થઈ જાય છે. એના પછી છે પાણીપુરી ખમણ. હા, તમે સાચું જ સાંભળ્યું, પાણીપુરીના સ્વાદના ખમણ બનશે, એકદમ ટેસ્ટી અને એકદમ ઇનોવેટિવ. જો સૌથી પહેલાં તો આપણે જ્યારે પણ નાયલોન ખમણ બનાવતા હોય ને ત્યારે એનું ખીરું ખૂબ જ અગત્યનું છે. જો ખીરું એકદમ પરફેક્ટ બનશે ને તો નાયલોન ખમણ તમારા એકદમ સરસ બાર જેવા જ તૈયાર થશે. જો ખીરું વધારે ઢીલું થઈ જશે તો ખમણ જે છે એ પહેલાં એકદમ સરસ ફૂલશે અને પછી બેસી જશે. અને જો ખીરું તમે વધારે કઠણ રાખ્યું હશે કે કડક રાખ્યું હશે તો ખમણ સરસ રીતે ફૂલશે જ નહીં. તો હવે સૌથી પહેલાં આપણે ખીરું બનાવીએ. એક નાની નાની વાતનું ધ્યાન રાખવાનું છે. બહુ જ ઇઝી છે અને ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય છે. સૌથી પહેલાં તો આપણે જે માપ લઈ રહ્યા છીએ એ પ્રમાણે અત્યારે મેં 1 કપ ચણાનો લોટ લીધો છે, એટલે કે ચણાની દાળનો મેં લોટ લીધો છે. તમે બેસન પણ ઉપયોગમાં લઈ શકો છો. અને આમાંથી આપણે ખમણ તૈયાર કરવાના છે. હવે આ મેજરમેન્ટ ખાસ યાદ રાખજો કે અત્યારે મેં 1 કપ ચણાનો લોટ લીધો છે અને આ 1 કપમાંથી લગભગ 300 થી 350 ગ્રામ જેટલા ખમણ તૈયાર થાય છે અને 2 થી 3 વ્યક્તિ માટે તૈયાર થઈ જતા હોય છે. તો સૌથી પહેલા ચણાનો લોટ લઈશું. નાયલોન ખમણ ખટ્ટા મીઠા હોય છે એટલે હવે એમાં આપણે 3 ટેબલ સ્પૂન ખાંડ ઉમેરીશું. અને હંમેશા ખાંડ જ્યારે પણ લઈએ ત્યારે દળેલી ખાંડ નથી લેવાની, આખી ખાંડ જ લેવાની છે. એનું કારણ શું છે એ પણ હું તમને જણાવી દઈશ. 3 ટેબલ સ્પૂન આપણે ખાંડ લીધી. 2 ટેબલ સ્પૂન લીંબુનો રસ ઉમેરીશું. લીંબુના રસની જગ્યાએ તમે લીંબુના ફૂલ પણ લઈ શકો છો. જો લીંબુના ફૂલ લેતા હો તો 5 ચમચી એટલે કે 5 ટીસ્પૂન લીંબુના ફૂલ લેવાના છે. અત્યારે હું લીંબુનો રસ લઈ રહી છું એટલે મેં 2 ટેબલ સ્પૂન લીંબુનો રસ લીધો છે. હાફ ટીસ્પૂન હિંગ ઉમેરીશું અને 1 ટીસ્પૂન મીઠું લઈશું. આ બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું. હવે એમાં પાણી ઉમેરવાનું છે. પાણીનું પણ ચોક્કસ માપ છે. તમે અંદાજે પાણી ઉમેરશો તો ક્યારેક ખીરું વધારે ઢીલું થઈ જશે અને ક્યારેક ખીરું વધારે કડક રહી જશે. તો અત્યારે આપણે હાફ કપ પાણી લઈ રહ્યા છીએ. 1 કપ તમે ચણાનો લોટ લ્યો એની સાથે હાફ કપ પાણી લેવાનું છે. પણ જ્યારે તમે હાફ કપ પાણી લ્યો ત્યારે બધું જ પાણી એક સાથે નથી ઉમેરી દેવાનું. આપણે લગભગ અડધું પાણી પહેલા ઉમેરી લઈશું. એનું કારણ છે કે જો તમે બહારનો ચણાનો લોટ ઉપયોગમાં લેતા હશો ને તો કોઈ વખત ચણાનો લોટ જે છે એ વધારે પાણી પીએ છે, કોઈ વખત ચણાનો લોટ જે છે એ ઓછા પ્રમાણમાં પાણી પીતું હોય છે. એના કારણે ક્યારેક ખીરું વધારે ઢીલું પણ થઈ જતું હોય છે. જો હવે આ મિશ્રણને છે ને સતત હલાવતા રહેવાનું છે. જો મને લાગે છે કે હવે આ ખીરુંની જે કન્સિસ્ટન્સી છે એકદમ સરસ પરફેક્ટ આવી ગઈ છે. તો આ જે 5 કપ જેટલું પાણી છે એ એક્સ્ટ્રા છે, એટલે આની અંદર આપણે જે હાફ કપ પાણી લીધું એમાંથી 5 કપથી થોડું વધારે પાણી વપરાયું છે. હવે આ મિશ્રણને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને ત્યાં સુધી મિક્સ કરવાનું છે કે એની અંદરની જે ખાંડ આપણે ઉમેરી છે એ સરસ રીતે ઓગળી જાય. હવે આ મિશ્રણ આપણે કેટલું હલાવવાનું છે ને એનું મેજરમેન્ટ આ ખાંડ ઓગળે ને એ જ છે. એના માટે આપણે આખી ખાંડ ઉમેરી છે અને દળેલી ખાંડ નથી ઉમેરતા. આમ કરવાથી શું થશે કે એની અંદર એક સરસ એરેશન થશે અને જે ખમણ છે એકદમ સરસ સોફ્ટ તૈયાર થશે. સરસ રીતે હલાવતા રહેવાનું છે. હવે આ પ્રોસેસ જ્યારે પણ આપણે કરતા હોય ને ત્યારે એની સાથે સાથે આપણે જે સ્ટીમર છે એને પણ ગરમ કરવા મૂકી દેવાનું છે, એટલે કે પ્રી હીટ કરવા મૂકી દેવાનું છે. બહુ નાની નાની વાત છે અને નાની નાની ટ્રિક્સ છે જે તમે ધ્યાન રાખશો ને તો હવે ક્યારે પણ તમારે જે ખમણ છે એ બહારથી લાવવાની જરૂર નહીં પડે. ઘરે એકદમ સરસ પરફેક્ટ ખમણ તૈયાર થઈ જશે. એકદમ સરસ રીતે હલાવતા રહેવાનું છે. તમે જોઈ શકો છો કે લગભગ ખાંડ ઓગળવા લાગી છે. હજી એકાદ મિનિટ માટે આપણે હલાવી લઈશું. ખાંડ ઓગળી ગઈ છે અને ખીરુંની જે કન્સિસ્ટન્સી છે એ આપણે જોઈએ એવી આવી ગઈ છે. આ રીતની પોરિંગ કન્સિસ્ટન્સી હોવી જોઈએ, લચકા પડતી નથી રાખવાની. હજી આનાથી જો વધારે ઢીલું કરશો ને તો ખમણ તમને એવું થશે કે ના ખીરું સરસ તૈયાર થઈ ગયું છે, પણ ખમણ એકદમ પહેલા ફૂલશે અને પછી બેસી જશે. હવે આ ખીરું સરસ તૈયાર થઈ ગયું છે.
હવે આમાં આપણે 1 ચમચી તેલ ઉમેરીશું, એટલે કે લગભગ 2 ટીસ્પૂન જેટલું આપણે તેલ ઉમેરીશું. આ તેલ ઉમેરવાનું રીઝન એ છે કે ઘણા લોકોને જ્યારે પણ ખમણ ખાતા હોય ને ત્યારે ગળામાં ડચુરો આવતો હોય છે. તો આ ડચુરો ના આવે અને ખમણ છે એકદમ ડ્રાય ન થઈ જાય એના માટે આ તેલ ઉમેરવામાં આવે છે. અને તેલ પણ એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. હવે આપણે આમાં ફ્રૂટ સોલ્ટ ઉમેરીશું. ઘણા લોકો સોડા પણ ઉમેરતા હોય છે, પણ હું અત્યારે ફ્રૂટ સોલ્ટ ઉમેરી રહી છું. એટલે કે આ જે પેકેટ આવે છે ને, શેષે એક આવે છે, એ આપણે ઉમેરવાનું છે. એક શેષે આ 1 કપમાં એડ થઈ જશે, એટલે કે આ લગભગ 10 ગ્રામનો પેકેટ હોય છે, એ આપણે એની અંદર ઉમેરી દેવાનું છે. અને આમાં કોઈ પણ ફ્લેવર નથી લેવાની, સિમ્પલી જે આવે છે ને આવો બ્લુ કલરનો જે પેકેટ આવે છે એ જ આપણે લેવાનું છે. તમે જોઈ શકો છો કે આ હાફ ટેબલ સ્પૂન નો માપ છે. એ હાફ ટેબલ સ્પૂન જે છે એ આખી નથી ભરાય, એટલે કે 1/4 ટેબલ સ્પૂન જેટલું આ મેજરમેન્ટ છે. તો આપણે આ લેવાનું છે. તમને ખ્યાલ આવે છે ને કે એનું મેજરમેન્ટ કેટલું લઈ રહ્યા છીએ. અને જો તમારે ટીસ્પૂનમાં મેજરમેન્ટ કરવું હોય તો આ ટીસ્પૂન છે, એટલે એનું મેજરમેન્ટ પણ આપણે કરી દઈએ. જો તો લગભગ 1 ટીસ્પૂન, તમને ખ્યાલ આવે છે ને કે આ 1 ટીસ્પૂન આપણે લેવાનું છે. હવે આ જે છે આપણે ખીરું તૈયાર કર્યું છે એમાં આ જે ફ્રૂટ સોલ્ટ છે એ ઉમેરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે આ પ્રોસેસ જો તમને દેખાય છે ને કે એકદમ ખીરું જે છે એનો કલર પણ ચેન્જ થઈ ગયો અને એકદમ સરસ ફ્લફીનેસ આવી ગઈ છે. બસ આ રીતનું ખીરું તૈયાર થવું જોઈએ અને આ રીતની કન્સિસ્ટન્સી ખીરુંમાં હોવી જોઈએ. ખીરું તૈયાર થઈ ગયું છે. સ્ટીમર પણ મેં ગરમ કરવા રાખી દીધું છે. હવે આ ખીરું છે એ આપણે મોલ્ડમાં લઈ લઈશું. હવે આપણે આમાં ખીરું પોર કરી દઈશું. મેં જે લીધો છે, બાઉલ લીધો છે, એને ગ્રીસ કરી લીધો છે. જે મોલ્ડ છે એને ગ્રીસ કરી લીધો છે અને હવે ખીરું પોર કરી દઈશું. અને બની શકે તો આવો મોલ્ડ લેવાનો, જેથી કરીને જે ઢોકળા છે કે જે ખમણ છે એ સરસ એને હાઈટ વાળા થાય, એટલે કે મોટા એકદમ સરસ તૈયાર થાય. આવી રીતે વ્યવસ્થિત એને ફેલાવી દેવાનું છે. હવે ઢાંકીને લગભગ એને આ જે ખીરું છે એને લગભગ 15 થી 20 મિનિટ માટે એને કૂક થવા દેશું અને પછી લગભગ એને 20 થી 25 મિનિટ માટે ઠંડુ થવા દેવાનું છે. પછી જ એને કટ કરવાના છે. તો હવે આપણે સ્ટીમરમાં જે ખીરું છે એને કૂક થવા દેશું અને ઢોકળાને તૈયાર થવા દેશું. ખમણ માટેનો ઢોકળો એકદમ સરસ બફાઈ ગયો છે. આવી રીતે આપણે એક છરી નાખી અને ચેક કરી લેવાનું છે. જો તમે જોઈ શકો છો કે છરી જે છે એકદમ સરસ ક્લીન છે અને ખીરું જે આપણે બનાવ્યું હતું એના પ્રમાણે જે ઢોકળો છે એકદમ સરસ ફૂલ્યો છે અને પછી બેસી નથી ગયો. એનો મતલબ એમ છે કે જે ખીરું બનાવ્યું એ એકદમ પરફેક્ટ ખીરું તૈયાર થયું હતું અને એમાંથી ઢોકળા જે તૈયાર થયા છે એ પણ એકદમ સરસ તૈયાર થયા છે. હવે આ ઢોકળાને આ જ રીતે આપણે લગભગ 15 થી 20 મિનિટ માટે ઠંડા થવા દેવાના છે અને પછી એને અનમોલ્ડ કરી લેવાના છે અને પછી આપણે એને કટ કરીશું. તો હવે આપણે એને ઠંડા થવા માટે રહેવા દઈએ. તમે જોઈ શકો છો કે ખમણમાં અત્યારે પણ એકદમ સરસ જારી દેખાઈ રહી છે. હવે આપણે ખમણને કટ કરી લઈશું. એકદમ સરસ સોફ્ટ ખમણ તૈયાર થયા છે. બહાર જેવા જ ખમણ સરસ તૈયાર થયા છે. પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે આ ઢોકળો છે એ ઠંડો થાય ને પછી જ કટ કરવાનો છે, નહીં તો ચોટી જશે, એકબીજા સાથે ચોટી જશે અને સરસ પીસ નહીં પડે. જો તમે જોઈ શકો છો કે આ ખમણ છે એકદમ પોચા અને જાળીદાર થયા છે. દેખાઈ રહી છે ને તમને જાળી, અને ખાવામાં પણ એકદમ સોફ્ટ તૈયાર થયા છે. હવે આ ખમણ તૈયાર થઈ ગયા છે. એના પર વઘાર રેડવાનો છે. હવે ખમણ માટે વઘાર તૈયાર કરી લઈએ.
ખમણ બનાવવા જેટલા અગત્યના છે એટલે કે એનું ખીરું બનાવવું અને બાફવા કઈ રીતે એ જેટલું અગત્યનું છે ધ્યાન રાખવાનું એટલું જ અગત્યનું છે વઘાર. કારણ કે મોટાભાગે વઘારમાં શું કરતા હોય છે કે તેલ ઉમેરીએ, એની અંદર થોડું પાણી ઉમેરીએ એટલે કે વઘાર રાઈ ને તલ ને ઉમેરી અને વઘાર તૈયાર કરી અને ઉપર રેડી દેતા હોય છે. પણ આમ કરવાથી જે ખમણ છે એ પાણી પચા લાગે છે અને એમાં પાણીનો બહુ જ સ્વાદ આવે છે, પાણીનો પણ એક ટેસ્ટ હોય છે, એ ટેસ્ટ ન ગમે એવો હોય છે. તો હવે વઘાર કઈ રીતે તૈયાર કરવાનું એ હું તમને આજે બતાવું છું. અને વઘાર ખાસ જોજો કે વઘાર તૈયાર કરવામાં શું ધ્યાન રાખવાનું છે. સૌથી પહેલા તો આપણે 2 ટેબલસ્પૂન તેલ લઈશું. તેલ ગરમ થાય એટલે 2 ટીસ્પૂન રાઈ ઉમેરીશું. ખમણમાં રાઈ બહુ સરસ લાગે છે. હવે એમાં 2 ટીસ્પૂન તલ ઉમેરીશું. 1/4 ટીસ્પૂન હિંગ લઈશું. 1/4 ટીસ્પૂન હળદર લઈશું. હળદર હંમેશા વઘારમાં જ ઉમેરવાની છે. ખમણ બનાવતા હોય ત્યારે એમાં જે હળદર છે એ નથી ઉમેરવાની. હવે એમાં લગભગ 1/4 કપથી થોડું વધારે એટલું પાણી લઈશું. હવે આ પાણીને સરસ ઉકળવા દેવાનું છે. અને પાણી ઉમેર્યું છે એટલે આપણે એ ભાગનો મસાલો પણ ઉમેરવાનો છે. એટલે કે 5 ચમચી જેટલું મીઠું ઉમેરીશું. અડધી ચમચી ખાંડ ઉમેરીશું. 1 ચમચી લીંબુનો રસ પણ ઉમેરીશું. લીલા મરચા અને લીમડાના પાન ઉમેરી લેવાના છે. આ તમે તેલમાં પણ ઉમેરી શકો છો અને આ રીતે ઉપરથી પણ ઉમેરી શકો છો. હવે આ મિશ્રણને ઉકળવા દેવાનું છે. આ ખાસ ધ્યાન રાખવાનું છે કે આ મિશ્રણને લગભગ 3 થી 4 મિનિટ સુધી ઉકળવા દેવાનું છે, જેથી કરીને પાણીની જે કચાશ હોય ને એ દૂર થઈ જાય અને જે ખમણ પાણી પચા લાગે છે કે એમાં જે પાણીનો સ્વાદ આવે છે ને એ ન આવે. અને હંમેશા જ્યારે પણ આ વઘાર તૈયાર કરીએ ત્યારે એમાં આ રીતનો બધો જ મસાલો ઉમેરવાનો છે. એટલે કે ખાંડ લીંબુ પણ ઉમેરવાના છે. આમ કરવાથી જ વઘારનો સ્વાદ સરસ આવશે અને વઘારના કારણે તમારા ખમણ જે છે એકદમ ટેસ્ટી બાર જેવા તૈયાર થશે. જ્યારે તમે હળદર ખમણમાં ઉમેરો છો એટલે કે જ્યારે ખીરું બનાવતા હો ત્યારે તમે એની અંદર હળદર ઉમેરો છો તો એમાં શું થાય છે કે તમે એની સાથે સોડા ઉમેરો છો, એટલે કે ફ્રૂટ સોલ્ટ અથવા તો સોડા ઉમેરો છો. એના કારણે ઘણી વખત ખમણનો કલર લાલ થઈ જાય છે. તો આવું ન થાય એના માટે હંમેશા હળદર છે એ આ વઘારમાં જ ઉમેરવાની છે. વઘાર સરસ તૈયાર થઈ ગયો છે. હવે તૈયાર થયેલો વઘાર ઢોકળા પર રેડી લઈશું. મસ્ત મજાના ઢોકળા તૈયાર થઈ ગયા છે. હવે આ ઢોકળાને આપણે સર્વ કરી લઈએ. મસ્ત મજાના ખમણ તૈયાર થઈ ગયા છે. હવે આ ખમણ તમે ચોક્કસથી ઘરે બનાવજો. જો મેં બહુ જ બધી નાની નાની ટિપ્સ તમને આપી દીધી છે. એટલે હવે તમે જ્યારે ખમણ બનાવશો ને ત્યારે તમારા ખમણ એકદમ પરફેક્ટ બનશે. અને આવા જ ખમણ હવે ઘરે બનાવજો, બહારથી લાવજો નહીં અને ઘરવાળાને ખુશ કરી દેજો. બસ આવી જ બધી વાનગીઓ સાથે અને વાતો સાથે ફરી મળતા રહીશું. ત્યાં સુધી બાય બાય. વાટીદારના ખમણ અત્યારે આપણે બનાવીશું. વાટીદારના ખમણ બધાના બહુ જ ફેવરિટ છે, પણ જ્યારે પણ વાટીદારના ખમણ બનાવવાના હોય ને ત્યારે એની લાંબી પ્રોસેસ આપણે કરવી પડે છે. કે આથો નાખવો પડે છે અને પહેલા તો દાળ પલાળવી પડે છે, પછી દાળ પીસો, પછી એને આથો નાખવા માટે રહેવા દેવું પડે છે અને પછી આપણે વાટીદારના ખમણ ખાઈ શકીએ છીએ. પણ આજે આપણે એકદમ ફટાફટ અને ઇન્સ્ટન્ટ એવા વાટીદારના ખમણ બનાવીશું. તો એના માટે સૌથી પહેલા ચણાનો લોટ લેવાનો છે અને એની સાથે આપણે 1/2 કપ ચણાનો કરકરો લોટ લઈ રહ્યા છીએ. એટલે આ બે લોટ જો આપણે લઈશું તો વાટીદારના ખમણ એકદમ ઇન્સ્ટન્ટ અને ફટાફટ સરસ તૈયાર થઈ જશે. તો સૌથી પહેલા આપણે 1/2 કપ ચણાનો કરકરો લોટ લઈએ છીએ અને એની સામે 1/2 કપ ચણાનો લીસો લોટ લઈએ છીએ. એટલે કે બેસન જે આપણે રૂટીનમાં ઘરમાં વાપરતા હોઈએ ને એ લઈ રહ્યા છીએ. અડધી ટીસ્પૂન હળદર લઈશું. લીલા મરચા છે જેને મેં અધકચરા ક્રશ કરી લીધા છે, 1 ચમચી ઉમેરી લઈશું.
સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું, એટલે કે 2 ટીસ્પૂન આપણે મીઠું ઉમેરી લઈશું અને એની અંદર આપણે પા કપ દહીં ઉમેરીશું. થોડું ખટાશ પડતું આપણે દહીં લેવાનું છે, જેથી કરી અને ખીરું સરસ તૈયાર થઈ શકે. અને મિક્સ કરવાનું છે એને. થોડું પાણી ઉમેરીશું, પા કપ જેટલું પાણી ઉમેરીશું. આમાં હળદર છે ને એ જ્યારે ખીરું બનાવતા હોય ને ત્યારે જ ઉમેરી દેવાની છે. જો તમે પાછળથી ઉમેરશો ને ખીરું તૈયાર થઈ ગયા પછી, તો પછી ફર્મેન્ટ થવા માટે આપણે આની અંદર ફ્રૂટ સોલ્ટનો ઉપયોગ કરવાના છીએ. તો ત્યારે ફ્રૂટ સોલ્ટનો ઉપયોગ કરવાના કારણે હળદર એની અંદર એડ થશે તો લાલાશ કલર આવી જશે. થોડું પાણી હજી ઉમેરીશું. ખમણ જેવું ખીરું આપણે તૈયાર કરવાનું છે. જો આ મિક્સ થઈ ગયું છે અને આ ખીરું પણ તૈયાર થઈ ગયું છે. હવે આ ખીરું જે તૈયાર થયું એને આપણે 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું. 10 મિનિટ રેસ્ટ આપવાના કારણે એની અંદર જે આપણે જે ચણાનો કરકરો લોટ લીધો છે એ સરસ રીતે ફૂલી જશે અને પછી એમાંથી આપણે ખમણ તૈયાર કરીશું. ખીરું છે ને એ થોડું ઘટ્ટ થઈ ગયું છે. સરસ રીતે મિક્સ કરી લઈશું. એની સાથે આપણે જે કરકરો લોટ લીધો છે ને એનું કારણ એ છે કે જ્યારે આપણે વાટીદારના ખમણ ખાતા હોય ને ત્યારે વાટીદારના ખમણ છે ને એકદમ પેલા નાયલોન ખમણ જેવા નથી હોતા. બંનેના ટેક્સચરમાં ડિફરન્સ હોય છે. તો એ ડિફરન્સ જે છે એ તમને જે કરકરો લોટ લીધો છે એના કારણે મળશે. હવે એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લીધું છે. એની અંદર આપણે 1 ટેબલસ્પૂન તેલ ઉમેરી લઈશું. આ તેલના કારણે જે ખમણ છે એ ડ્રાય નહીં લાગે તમને અને સરસ સોફ્ટ એવા તૈયાર થશે. એને પણ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. જો મિક્સ કરી લીધું છે આપણે. હવે એની અંદર આપણે 5 ચમચી હિંગ ઉમેરીશું. એની સાથે આપણે ફ્રૂટ સોલ્ટ ઉમેરી લઈશું. 1 ટીસ્પૂન, એટલે કે આ 1 સેસે છે એ આપણે ફ્રૂટ સોલ્ટ ઉમેરી લઈશું. ફ્રૂટ સોલ્ટની ઉપર આપણે 1 ચમચી જેટલું પાણી ઉમેરી લઈશું એને એક્ટિવેટ કરવા માટે. અને એમાં લીંબુ ઉમેરી લઈશું. 1 ટીસ્પૂન જેટલું લીંબુ ઉમેરી લઈશું. હવે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. જો ખીરું એકદમ સરસ તૈયાર થઈ ગયું છે અને હવે આ જે ખીરું છે એને આપણે થાળીમાં લઈ અને બાફવા માટે મૂકી દઈશું. હવે વાટીદારના ખમણને આપણે બાફવા માટે રાખી દઈશું. ખીરુંને સરસ રીતે ફેલાવી દીધું છે અને હવે ઢાંકીને લગભગ 15 થી 20 મિનિટ સુધી આપણે એને બફાવા દઈશું. ચણાનો લોટ લઈશું. 1 કપ ચણાનો લોટ લેવાનો છે. એની સાથે ½ કપ સોજી લઈશું. 1 ટીસ્પૂન મીઠું ઉમેરી લઈશું. 1 ટીસ્પૂન ખાંડ ઉમેરીશું. ગળપણ માટે ખાંડ નથી ઉમેરતા, પણ સ્વાદને બેલેન્સ કરવા માટે આપણે ખાંડ ઉમેરી રહ્યા છીએ. 2 ચમચી દહીં ઉમેરી લઈશું. 2 ટેબલસ્પૂન દહીં ઉમેર્યું છે. મિક્સ કરી લઈશું. જરૂર પ્રમાણે પાણી ઉમેરીશું. અત્યારે ½ કપ જેટલું પાણી ઉમેરી લઈશું. પ્રોપરલી મિક્સ કરી અને ખીરું તૈયાર કરી લેવાનું છે. મીડિયમ ઘટ્ટ ખીરું તૈયાર કરવાનું છે. બહુ વધારે પતલું પણ નહીં અને બહુ વધારે જાડું પણ નહીં. ખીરું તૈયાર થઈ ગયું છે. હવે આ જે ખીરું છે એમાં આપણે સોજી ઉમેરેલી હતી, એટલા માટે એને આપણે લગભગ 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું. તો ખીરું તૈયાર છે, આપણે એને રેસ્ટ આપી દઈએ. હવે પાણીપુરી ઢોકળા માટેનો જે સ્વાદ છે, એટલે કે પાણીપુરીની જે પેસ્ટ છે એ તૈયાર કરવાની છે. એના માટે આપણે ½ કપ ફુદીનો લઈશું. ફ્રેશ ફુદીનો લેવાનો છે અને એની સાથે 1 કપ કોથમીર ઉમેરી લઈશું. ½ ટીસ્પૂન મીઠું લઈશું. 1 ટેબલસ્પૂન લીંબુનો રસ ઉમેરી લઈશું. લીલા મરચાં 2 નંગ ઉમેરી લઈશું. અને એની સાથે પાણીપુરીનો મસાલો, જે આપણે અગાઉના વિડીયોમાં ઘરે જ બનાવ્યો હતો, એ પાણીપુરીનો મસાલો આપણે અત્યારે 2 ટીસ્પૂન જેટલો ઉમેરી લઈશું. સાથે ½ ટીસ્પૂન સંચર પાવડર લઈશું. આ જે પેસ્ટ છે એનો સ્વાદ એટલો સરસ આવશે અને પાણીપુરીનો જ આ સ્વાદ છે, એટલે આ ઢોકળા સાથે જ્યારે કમ્બાઈન થશે ને ત્યારે તમને પોતાને લાગશે કે ખરેખર આ પાણીપુરી ઢોકળા તો એકદમ ટેસ્ટી છે. આ પેસ્ટ હવે આપણે ક્રશ કરી લઈશું, એટલે એક સરસ મજાની પેસ્ટ તૈયાર કરી લેવાની છે, અથવા તો ચટણી કહો તો ચટણી તૈયાર કરી લેવાની છે.
પાણીપુરીની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. આપણે એને બાઉલમાં લઈ લઈએ. એટલી સરસ સુગંધ આવી રહી છે ને કે અત્યારે પણ એવું થાય છે કે બસ આ જે પેસ્ટ છે એની અંદર તમે પાણી ઉમેરી દો એટલે પાણીપુરીનું પાણી તૈયાર થઈ જાય. પણ આપણે તો એની ફ્લેવરના ઢોકળા બનાવવાના છે, એટલા માટે અત્યારે આપણે એની અંદર પાણી નથી ઉમેરતા. આ જ મિશ્રણ આપણે એમનેમ જ રહેવા દઈએ છીએ. તો હવે આ પેસ્ટ તૈયાર છે. આગળની પ્રોસેસ કરી લઈએ. જો ખીરું થોડું ઘટ્ટ થઈ ગયું છે ને, સોજી છે એ વધારાનું પાણી એબ્સોર્બ કરી લે અને એના કારણે ખીરું થોડું વધારે ઘટ્ટ થઈ ગયું છે. હવે આની અંદર આપણે 1 ચમચી જેટલું પાણી ઉમેરી લઈશું. અત્યારે આપણે જે પાણીપુરી ઢોકળા બનાવી રહ્યા છીએ એ પાણીપુરીની પેસ્ટ છે એને આપણે વચ્ચે આપણે એને સ્ટફિંગ કરીશું, એટલે સેન્ડવિચ ઢોકળા જેવું બનાવીશું. એના સિવાય તમે એ પેસ્ટ છે એ જ પેસ્ટને આ ખીરુંમાં ઉમેરી અને એની ફ્લેવરના પણ ઢોકળા બનાવી જ શકો છો અને એનો સ્વાદ પણ બહુ જ સરસ આવે છે. પણ અત્યારે આપણે હજી એની અંદર કંઈક અલગ કરી રહ્યા છીએ. સેન્ડવિચ ઢોકળા તો બનાવીશું પણ એની સાથે સાથે કંઈક ટોપિંગ પણ કરીશું અને એકદમ અલગ લાગશે. હવે એની અંદર આપણે ફ્રૂટ સોલ્ટ ઉમેરીશું. જે ઈનો આવે છે, સિમ્પલ જે આવે છે એ ઉમેરીશું. કોઈ પણ ફ્લેવર વગરનું ઉમેરીશું. 1 ટીસ્પૂન આપણે ઉમેરી લઈશું. 1 ટીસ્પૂન તેલ ઉમેરી લઈશું અને હવે પ્રોપરલી મિક્સ કરી લઈશું. એકદમ સરસ રીતે ફેરવી લેવાની છે. જો ખીરું એકદમ સરસ લાઈટ થઈ ગયું છે. હવે આપણે ઢોકળા તૈયાર કરી લઈએ. હવે આપણે ઢોકળા તૈયાર કરી લેવાના છે. એના માટે મેં એક થાળીને ગ્રીસ કરી લીધી છે અને એને મૂકી છે. એનામાં આપણે ખીરું પોર કરી લઈશું. પતલું લેયર લઈશું, આવી રીતે હાથેથી ફેલાવી લઈશું. જો બહુ વધારે જાડું લેયર નથી લેવાનું. નીચેનું જે લેયર લઈશું એ આ રીતે પતલું લેયર લેવાનું છે. અને હવે એને ઢાંકીને લગભગ 5 થી 7 મિનિટ સુધી કૂક થવા દઈશું, જેથી કરીને જે નીચેનું લેયર છે એ થોડું કૂક થઈ જાય અને પછી જે આપણે પેસ્ટ બનાવી છે એ આપણે સરસ રીતે પાથરી શકીએ. તો અત્યારે આપણે આ જે ઢોકળા છે એને લગભગ 5 મિનિટ સુધી કૂક થવા દઈશું. ઢોકળા છે એ સરસ બફાઈ ગયા છે. હવે એના ઉપર આપણે જે આ પાણીપુરીની પેસ્ટ તૈયાર કરી હતી એ પાથરી દઈશું. પ્રોપરલી સ્પ્રેડ કરી લેવાની છે. હળવા હાથે આપણે એને સ્પ્રેડ કરી દઈશું. એટલો સરસ આનો ટેસ્ટ આવશે ને કે તમે ક્યારેય આ ઢોકળા ખાધા નહીં હોય અને આ જ્યારે ઘરે બનાવશો ને ત્યારે મજા પડી જવાની છે તમને. જ્યારે તમે ખીરું તૈયાર કરો ને ત્યારે ખીરુંમાં છે ને થોડું મીઠું ઓછું એડ કરવાનું. એના કારણે શું થશે કે જ્યારે આ પાણીપુરીની આપણે પેસ્ટ બનાવી છે એ થોડી વધારે સ્ટ્રોંગ હશે. એટલા માટે જે ઢોકળા છે એને એ સરસ રીતે બેલેન્સ કરશે. એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. આ રીતે સરસ રીતે મેં સ્પ્રેડ કરી લીધી છે. હળવા હાથે સ્પ્રેડ કરી લેવાની છે. એના પર થોડી બુંદી ભભરાવી લઈશું. એનો ક્રંચ નહીં મળે પણ એનો એક સરસ સ્વાદ મળશે, કારણ કે જ્યારે પણ બુંદી બફાશે ત્યારે સોફ્ટ જ થઈ જવાની છે પણ એનો એક સરસ સ્વાદ મળશે તમને. અને હવે જે આ ખીરું હતું એ આપણે પાથરી દઈશું. હંમેશા જ્યારે પણ ખીરું પાથરો ને ત્યારે સાઈડમાંથી પાથરવાનું છે. આમ કરવાથી શું થશે કે તમારું ખીરું છે એ ઇવનલી ચારે બાજુ પથરાઈ જશે. એટલે હંમેશા જ્યારે પણ તમે કોઈ સેન્ડવિચ ઢોકળા બનાવતા હો ને ત્યારે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે જે ખીરું પાથરો ને એ તમારે સાઈડથી પાથરવાનું છે અને પછી આવી રીતે થોડું સ્પ્રેડ કરી લેવાનું છે. સાઈડ પહેલા કવર કરશો ને એટલે તમારું જે સેન્ડવિચ ઢોકળાનું જે સ્ટફિંગ છે અંદર એ સરસ રીતે કવર થઈ જશે અને એનો લુક પણ એકદમ સરસ આવશે. જો આ રીતે એકદમ ઇવનલી સરસ રીતે આપણે ખીરું પાથરી લીધું છે. જરાક આવી રીતે કરી લેવાનું છે જેથી કરીને ખીરું એકદમ સરસ રીતે સ્પ્રેડ થઈ જાય. અને ઉપરથી થોડા પ્રમાણમાં લાલ મરચું છાંટી દઈશું. ઢોકળા હોય ને એટલે મને ઉપર આવી રીતે લાલ મરચું છાંટેલું હોય ને બહુ જ ગમે છે. પછી ભલે ને એ ગમે ફ્લેવરના ઢોકળા કાં ન હોય પણ આવી રીતે લાલ મરચું જ્યારે છાંટીને રાખીને ત્યારે એનું લુક બહુ જ સરસ આવે છે. હવે ફરી આપણે ઢોકળાને લગભગ 10 થી 12 મિનિટ માટે સ્ટીમ થવા દઈશું, જેથી કરીને વચ્ચેની જે પેસ્ટ છે એ પણ સરસ કૂક થઈ જાય અને ઉપરનું જે લેયર છે એ પણ સરસ રીતે કૂક થઈ જાય. પાણીપુરી ઢોકળા એકદમ સરસ બફાઈ અને ઠંડા થઈ ગયા છે. હવે એને આ રીતે આપણે છૂટા કરી લેવાના છે. હવે એના ઉપર આપણે સૌથી પહેલા મીઠી ચટણી લગાવી લઈશું. અંદર તો આપણે પાણીપુરીનું જે પેસ્ટ હતી એ લગાવી હતી. હવે એના ઉપર મીઠી ચટણી લગાવી દઈશું. આ જે ખમણ છે
કે જે ઢોકળા છે એ એકદમ અલગ બનશે અને એટલા ટેસ્ટી બનશે ને કે આ ઢોકળા તમે એકવાર બનાવશો ને તો પછી બીજા કોઈ ઢોકળા તમે ખાવાના નથી, એટલા ટેસ્ટી લાગવાના છે. કારણ કે પાણીપુરીની ફ્લેવર છે તમારી ફેવરિટ. જો આ રીતે મીઠી ચટણી લગાવી લેવાની છે. એકદમ સોફ્ટ એવા ઢોકળા તૈયાર થયા છે. મીઠી ચટણી લગાવી લીધી છે એના ઉપર આપણે. હવે એના ઉપર થોડી સેવ છાંટી લઈશું. તમને દાડમ ગમે તો ઉપર દાડમ છાંટી શકો છો, મસાલા સિંગ પણ છાંટી શકો છો, અને ગ્રીન ચટણી પણ તમારે લગાવી હોય તો લગાવી શકો છો, પણ આપણે અંદર છાંટી છે એટલે નથી લગાવતા. હવે થોડી કોથમીર છાંટી લઈશું ઉપરથી અને થોડી બુંદી લઈશું. મોરી મમરી લીધેલી છે, મસાલા બુંદી પણ તમે લઈ શકો છો. હવે આપણે એને કટ કરી લઈશું. આ જે ખમણ છે કે ઢોકળા છે એમાં તમને પાણીપુરીનો પરફેક્ટ ટેસ્ટ મળશે ને લુક તો એકદમ અલગ આવશે. એટલે તમે સ્ટાર્ટરમાં પણ સર્વ કરી શકો છો અને ક્યારેક જમવામાં તમે લેવા હોય તો પણ ચોક્કસથી લઈ શકો છો. હવે એને આપણે કટ કરી લઈશું. કેટલા સરસ લાગી રહ્યા છે ને આ. હવે આ ઢોકળા તમે જો સર્વ કર્યા હોય તો કેટલા ટેસ્ટી લાગે. એકદમ સરસ અંદર જે ગ્રીન પોર્શન છે એ પણ દેખાય છે અને ઉપરથી આ રીતે કટ કરેલા